તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે આમોદથી। આમોદ તાલુકામાંથી પસાર થતી દાદર નદી બની ગાંડીતુર। દાદર નદીના પાણી માનસંગપુરા ગામની સપાટીથી ખૂબ જ નજીક વહી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીના પાણી દાદર નદીમાં આવતા નદી ગાંડીતુર બની છે। માનસંગપુરા ગામના લોકોને તલાટી દ્વારા સતર્ક અને અલર્ટ રહેવા જણાવ્યું છે। દાદર નદીની સામેના દ્રશ્યો બેટમાં ફેરવાયા હોય તેમ જોવા મળી રહ્યું છે। આમોદ તાલુકામાં માનસંગપુરા ગામ દાદર નદીની બંને બાજુથી ઘેરાયેલું હોય, જેને લઈને તંત્ર દ્વારા તેમને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે। થોડી વારે પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેને પગલે દાદર નદીના પ્રવાહમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને પગલે સતત વરસાદ પડે તો આમોદ તાલુકાના આસપાસના તમામ ગામોને સ્થળાંતર કરવાની જરૂર પડે તેમ લાગી રહ્યું છે। જાવેદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ।